નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિજાપુર ગોવિંદપુરાથી ધનપુરા રોડ વચ્ચે, જ્યાં મગફળીનું વાવેતર છે. દર્શક મિત્રો, આપને જણાવ્યું કે આજે સવારથી જે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદની આગાહી પર છે હવામાન ખાતાની, ત્યારે આપણે આ ખેતી જે છે કહી શકાય કે મગફળીની ખેતી છે અને ખેતર છે, ત્યાં મગફળી જોઈ શકો છો આપ. આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂત પર છે, જે આપણને વધુ ખ્યાલ અપાવશે કે મગફળીમાં આપણને એવું જાણવા મળ્યું છે કે મગફળીમાં હાલ નુકસાન થઈ રહ્યું છે. તો એ પર જાણીશું સ્પષ્ટ રીતે કે કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે, એના કારણે નુકસાન છે અને વરસાદ પડવાથી કેટલું નુકસાન પડી શકે છે. તો આપની સાથે છે ખેડૂત ભાઈ છે, ખેડૂત મિત્ર છે. શું નામ છે સાહેબ? મહેશભાઈ. મહેશભાઈ, આ તમે ખેતી કરો છો? તમારું ખેતર છે એટલે શું આવ્યું છે હાલ? અત્યારે હાલ મગફળી છે. આ મગફળી છે. તો આજે જે વાદળછાયું વાતાવરણ છે તેનાથી મગફળીને શું અસર થાય છે? એને કે સૂર્યપ્રકાશ મળે નહીં એટલે જોવે એટલો મગફળીનો ગ્રોથ બને નહીં, અને જમીનમાં એનું જે પાકવાની પ્રક્રિયા થાય ને એ થાય નહીં. મને મગફળી તમે એક અંદાજે બતાવો કઈ રીતે થઈ શકે છે? જોઈ શકો છો આ અને ઉપરથી ભેજ સુકાય એટલે પછી મગફળી કડક થાય છે. હા હા, તો આ નુકસાન છે એમ. તમારી તો આ બાજુ બી ખેતર છે ને આ બે બાજુ ખેતર? આજુબાજુ પાડોશીનું છે. ત્યાં તો કઈ વાવેતર કર્યું નથી આ વખતે? પાણી ભરાઈ ગયું હતું એને. ગયા વર્ષે ત્યાં પાણી ભરાયું? પાણી ભરાઈ ગયું. પાણી ભરાઈ જાય છે ને, એટલે આ બાજુના ખેતરમાં પાણી ભરાઈ જાય. આ બાજુ કરી જ નહીં પાણી ભરાવાનું. તમે જ્યાં કેટલા વીઘામાં ખેતી કરેલી છે? 2 વીઘા ખરું. 2 વીઘામાં કરેલી છે. તો શું લાગે છે તમને હવે આ માહોલ જેટલી? હવે તો મગફળીનું તો ઉત્પાદન ઘટશે એવું લાગે. કે વરસાદ પડી જાય તો પાછો? વરસાદ પડી જાય તો ઉગવાની પ્રક્રિયા થાય પાછી અંદર. પાકટ જે થઈ ગયેલી મગફળી કરી ને આમાં જે મગફળી પાકટ થઈ ગયેલી એ ઉગી જવાની શક્યતા ખરી વરસાદ પડી જાય તો. એટલે નકામી થઈ જાય એમ? નકામી થઈ જાય. જે આજ વરસાદનું ટીપું પડે, માનો કે માવઠું થઈ જાય, વરસાદ વધારે પડે તો ઉગવાની શક્યતા ખરી, બગાડ થઈ જાય. એટલે આમ જો માવઠું હોય તો મગફળીને શું અસર પડી શકે બીજા ખેડૂતોને જેને તૈયાર થઈ ગયું એને? જેને તૈયાર થઈ હોય તો એ લોકોને તો શું થાય કે નુકસાન જાય. મગફળી જે ઉત્પાદન થવું જોઈએ થાય અને બગાડ વધારે થાય અંદર. જોઈ શકો છો દર્શક મિત્રો, આપણી સાથે ખેડૂત હતા, ખેડૂત મિત્ર હતા મહેશભાઈ. બીજા કયા ગામના ખેડૂતો હોય કે જે મગફળીનું પાક વાવતા હોય? બીજા અન્ય ગામના અન્ય ગામના તે ભાનપુરના, વજાપુરના, સોકાપુરા, પછી અહીંયા ભીમપુરા, પછી આપણે રામપુરા, ધનપુરા. તો આ બધા શું આવે છે વધારે? મગફળી વાવે. મગફળી તો મગફળીના ઉપર આધારિત છે આ વખત. જો વરસાદ ના પડે તો સારું, કુદરતી પ્રાર્થના કરીએ કે ના પડે તો કેમ મગફળીમાં નુકસાન પડી શકે છે એમ ને. આ વાદળછાયા વાતાવરણના કારણે પણ મોટાભાગનું નુકસાન કહી શકાય. વાતાવરણ એકદમ સ્ટેબલ હોય ત્યારે જે ખેતી વ્યવસ્થિત થાય અને તો નુકસાન થાય. શું હવે જોઈ શકીએ છીએ કે હવે દર્શક મિત્રો આપને પણ બતાવી દઈએ કે આ મગફળીનું વાવેતર છે અને ખેડૂત જે જગતનો તાત કહેવાય તે પર આશા રાખીને કે વરસાદ ના પડે, માવઠું ના પડે, જેથી લઈને આ પાક જે છે તેમનું સાબદું રહે, સાવચેત રહે, સલામત રહે, તેની પર પ્રાર્થના ઈશ્વરથી ખુદાને પ્રાર્થના કરી રહ્યા છે. જોઈ શકો છો. ફરીથી આપણે દ્રશ્યો બતાવીશું મગફળીના છે.